શ્રી ગોવર્ધન નાથ કી જય. માનનું પદ લીધું છે આજે સખીજનો. ગોવિંદ દાસની રચના છે અને આ પદ જ્યારે રચાયું ત્યારે જે લીલા બની એમનું એકવાર દર્શન કરી લઈએ. સાંજનો સમય છે, શ્રી યમુનાજીના કિનારે યુગલ સ્વરૂપ બિરાજી રહ્યું છે. પ્રણય ગોષ્ઠીઓ થઈ રહી છે. પ્રભુ શ્રી સ્વામિનીજીના રૂપ રંગને અપલક નિહારી રહ્યા છે. ત્યારે સ્વામિનીજી પૂછી બેસે છે, પ્યારેજુ આપ શું નિહાળી રહ્યા છો? તો પ્રભુ કહે છે કે પ્યારીજુ આપનું રૂપ, સૌંદર્ય, લાવણ્યને નિહાળી રહ્યો છું. તો સ્વામિનીજી પૂછે છે, અચ્છા પ્રભુ, કેવું લાગે છે આપને મારું રૂપ? ત્યારે પ્રભુ કહે છે કે શું કહેવું, શબ્દમાં વર્ણવાય એમ નથી. છતાં આપ કમલ જેવા કોમલ લાગો છો. આપના અધર ગુલાબની પંખુડી જેવા લાગે છે. આપનો વર્ણ ચંપાના ફૂલ સમાન. આપના કેશનું ગૂંથન તો સર્પો પણ લજાઈ જાય એવું લાગે છે. આપનું તેજ કરોડો સૂર્ય સમાન લાગે છે અને આપનું મુખ ચંદ્ર સમાન લાગે છે. જ્યારે પ્રભુએ કહ્યું કે આપનું રૂપ, આપનું મુખ તો ચંદ્ર સમાન લાગે છે, આટલું કહેતા જ સ્વામિનીજી રિસાઈ જાય છે. માનનું પદ છે, અહીંયા માન કરે છે, રિસાઈ જાય છે કે જાઓ પ્રભુ, અબોલા, હવે હું નહીં બોલું આપની સાથે. તો પ્રભુ કહે છે, પ્યારીજુ શું ભૂલ થઈ? તો સ્વામિનીજી જવાબ આપે છે કે આપે કહ્યું કે મારું મુખ ચંદ્ર જેવું છે, મારું મુખારવિંદ ચંદ્ર સમાન છે, પણ ચંદ્ર પર તો ડાઘ છે. મતલબ મારા મુખારવિંદ પર પણ ડાઘ છે પ્રભુ. અને ચંદ્ર તો ક્યારેક વધે, ક્યારેક ઘટે. તો શું મારો પણ આપના માટે પ્રેમમાં વધઘટ થાય છે? નહીં બોલું, માન કરે છે, રિસાઈ જાય છે. પ્રભુ ખૂબ મનાવે છે. પરંતુ સ્વામિનીજી ત્યાંથી વિજય થઈ જાય છે, ચાલ્યા જાય છે. ત્યારબાદ પ્રભુ લલિતાજીને, સ્વામિનીજીને, શ્રી રાધાજીને મનાવા મોકલે છે. ત્યારનું પદ છે. લલિતાજી મનાવી રહ્યા છે. ઋષિયો ન કર પ્યારી ઋષનો નિવાર. ઋષનો એટલે રૂઠવું, નારાજ થઈ જવું. લલિતાજી સ્વામિનીજીને મનાવે છે કે પ્યારી તું રૂઠે ના, ઋષ ના કર, નિવારણ કર, ઋષનો નિવાર. આ તે જો રૂઠ્યું છે, જે માન કર્યું છે, એનું નિવારણ કર. કબહી હો ઠાડી તો સો અરજ કરત હો, રેન રહી ઘડી ચાર. હું ક્યારની ઊભીને તને અરજ કરું છું, પ્યારી જુ, સખી જુ, માની જાઓ સ્વામિનીજી. 4 ઘડીની જ રેન રહી છે, હવે રેન વીતી જશે, આપ માની જાઓ પ્યારીજુ. મેરો કહ્યો તું માન સુહાગિન, અતિ સુંદર સુકુમાર. તેમ છતાં સ્વામિનીજી જ્યારે જવાબ નથી આપતા ત્યારે લલિતાજી કહે છે, મેરો કહ્યો તું માન સુહાગિન. સુહાગિન કહીને સંબોધે છે. કૃષ્ણની સુહાગણ છો તું, એમ કહીને સંબોધે છે, મનાવે છે કે તું મારો કહ્યો માન. પ્રભુના વખાણ કરે છે કે અતિ સુંદર સુકુમાર, શ્રી શ્યામ સુંદર, શ્રી કમલ નયન છે. પ્રભુના વખાણ કરે છે કે કેટલા સુંદર સુકુમાર પ્રભુ છે, એનાથી તું રૂઠ નહીં. આજે મનાવી રહ્યા છે એના દર્શન ગોવિંદ દાસને થઈ રહ્યા છે અને એના થકી આપણે પદ થકી આપણને દર્શન કરાવી રહ્યા છે સખીજનો. ગોવિંદ પ્રભુ સો હિલીમિલ ભામિન. ભામિન એટલે સ્ત્રી. ગોવિંદના જે પ્રભુ છે, ગોવિંદ પ્રભુ છે, જે ગોવિંદ દાસના પ્રભુ છે, એને સાથે હળી મળી રે. હવે 4 ઘડીની રેન રહી છે, રાત રહી છે, તું હળી મળી લે. તન મન જોબન વાર. એ સુકુમાર શ્રી ગોવિંદ પ્રભુ ઉપર તન, મન, ધન, જોબન, મન, આત્મા બધું જ વારી દે એવા પ્રભુ છે. એ તારા માટે રાહ જોઈ રહ્યા છે. એક આવું સુંદર પદ છે. શામ ઢલે યમુના કિનારે, આજા રાધે આજા તો હે શ્યામ પુકારે.
श्री गोवर्धन नाथ की जय।